નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. આપનું સ્વાગત છે આજના મહત્ત્વના મુદ્દામાં, મહત્ત્વની ચર્ચામાં, જે છે ટુ ધ ટોપિક. આજનો મહત્ત્વનો ટોપિક એ છે કે આજે ગુજરાતભરમાં સ્કૂલ વાન અને સ્કૂલ ઓટો રિક્ષાના પૈડા થંભી ગયા. અનેક માતા પિતા વાલીઓએ પોતાના સંતાનોને સ્કૂલે મૂકવા અને લેવા જવું પડ્યું. અનેક વિદ્યાર્થીઓએ પણ હાડમારી અનુભવી. શું છે આ સમસ્યા, શું છે એના કારણો અને કેવી રીતે આવશે એનો ઉકેલ, એ માટે ચર્ચા કરવા આજે આપણી સાથે ટુ ધ પોઈન્ટમાં સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્કૂલ વર્ધી એસોસિએશનના હર્ષલ મહેતા, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા ધવલ આચાર્ય, કોંગ્રેસના પ્રવક્તા યશવંત મકવાણા અને અન્ય શિક્ષણવિદો અને બી ઇન્ડિયાના રિપોર્ટર. તો સૌથી પહેલાં હું આપની પાસે જાણવા માગીશ હર્ષલભાઈ કે શા માટે આવું અંતિમ પગલું આપે ભરવું પડ્યું? અંતિમ પગલું ભરવાનું કારણ ડ્રાઈવરો છે. જે ડ્રાઈવરો અત્યારે રોજે રોજ કમીને ખાતા હોય છે, એની ઉપર તમે આટલો બધો બોજો નાખી દો. લગભગ આ પ્રોબ્લેમ ચાલે છે 1.5-2 વર્ષથી. અમે કહી રહ્યા છીએ કે અમને સ્કૂલ વર્ધીનું પરમિટ આપો, અમને સ્કૂલ વર્ધીનું પરમિટ આપો. કોઈનું પરમિટ 6 મહિના પહેલાં પતી ગયું, કોઈનું 12 મહિના પહેલાં પતી ગયું, કોઈનું 2 વર્ષ પહેલાં પતી ગયું. આવી રીતે કરીને તમામ ગાડીઓના પરમિટ પતી ગયા છે, એક્સપાયર થઈ ગયા છે. હવે જ્યારે રાજકોટની અંદર ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો અને આપણું તંત્ર જાગ્યું અને એમને પરમિટ ચાલુ કર્યા, તો એની પ્રક્રિયા બી બહુ સ્લો કરી. રોજ મિનિમમ 20થી 25 ગાડીઓ મેક્સિમમ એમ એ લોકો પરમિટ આપે છે. એટલે ઓટો રિક્ષા અને સ્કૂલ વેન બધું થઈને 20 થી 25 ને આપે છે એ લોકો. હવે અમદાવાદની વાત કરીએ આપણે, તો અમદાવાદની અંદર 12 થી 15 હજાર સાધનો છે ઓટો રિક્ષા ને વેન થઈને. ગુજરાતની વાત કરતા હોય તો 70 થી 80 હજાર સાધનો છે. અમદાવાદ આરટીઓ જો આવી રીતે કામગીરી કરે તો આટલા બધા સાધનોને પરમિટ ક્યાંથી મળે? અમારે એ માંગ એટલી જ હતી કે સાહેબ તમે થોડો ટાઈમ વધારી આપો. સાહેબે એવું કીધું કે ટાઈમ વધારવામાં આવશે નહીં, ઉપરથી ઓર્ડર છે, અમે અમારી કાર્યવાહી કરીશું. એમની કાર્યવાહી એવી છે કે જે ગાડીને સ્કૂલ વર્ધી પરમિટ નથી એને પકડીને પરમિટ આપવાની કામગીરી નથી એમની. એમની કામગીરી છે મોટો દંડ આપવાની. તો મોટો દંડ તો આ ડ્રાઈવરો કઈ રીતે ભરશે? 2 વર્ષના લાંબા સમયના કોરોનાની અંદર સૌથી વધારે નુકસાન જો ખાધું હોય તો આ સ્કૂલ વર્ધી ભરતા ડ્રાઈવરોએ ખાધું છે. હવે આ લોકોની ઉપર આવી રીતે 15-15, 20-20 ને 25-25 હજાર રૂપિયાનો તમે દંડ નાખવામાં આવે તો આ વસ્તુ યોગ્ય નથી. આની વારંવાર રજૂઆત કરી છે, તે છતાંય એમને ના જ પાડી કે અમે અમારી રીતે સરપ્રાઇઝ ડ્રાઈવ કરીશું એમ. એના અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો કે અમે કાયદાનું પાલન કરવા નથી માંગતા, એવું નથી. સ્કૂલ પરમિટ અમે લેવા તૈયાર જ છીએ. અમારા માટે તો સારામાં સારું છે કે સ્કૂલ પરમિટ આપે છે તો અમને સ્કૂલ પરમિટની અંદર અમને ઇન્સ્યોરન્સ મળી જાય છે 14+1નો. તો અમે શું કામ સ્કૂલ પરમિટ ના લઈએ? પણ ખાલી મુદ્દો આટલો જ છે કે ટાઈમ પીરિયડ થોડો વધારી આપો, જેથી કરીને આટલા મોટા દંડની અંદર આ નાના નાના માણસોને ફસાવાનો વારો ના આવે. તો ભારતીય જનતા પક્ષ પાસેથી આપણે જાણીશું ધવલભાઈ કે શા માટે આપણે યોગ્ય વ્યવસ્થા ઊભી નથી કરી. સાથી પેનલિસ્ટે વાત કરી અને એ વાતમાં ઘણી બધી ત્રુટીઓ છે. આપ પણ જાણો છો આ કાયદા આજકાલના નથી, આ જ કાયદાઓ હતા. મોટર વ્હીકલ એક્ટ એ ક્યારથી અમલમાં આવ્યો, ક્યારથી એની અમલવારી શરૂ થઈ અને એ કાયદા પ્રમાણે કયા પ્રકારના વાહને ખાનગીમાં, કયા પ્રકારના વાહને ટેક્સીમાં, કોમર્શિયલમાં અને હેવી વ્હીકલમાં એક એનું યોગ્ય પ્રાવધાન કરેલું છે કાયદાકીય બંધારણમાં. એની જે કંઈ પણ જોગવાઈઓ છે મોટર વ્હીકલ એક્ટમાં છે જ, પ્રતિપાદિત છે. આપ પણ જાણો છો, હું પણ જાણું છું, અને ભણેલા ગણેલા જે કંઈ પણ વાંચી સમજી શકે, જેને અક્ષર જ્ઞાન હોય એ પણ વ્યક્તિ જો વાંચે તો એને પણ ખ્યાલમાં આવે કે આ કાયદો આ સમયે અમલમાં આવેલો છે ને આ કાયદો આ પ્રકારનું કહેવા માંગે છે. જેને અક્ષર જ્ઞાન પણ હોય, સમજણ શક્તિ હોય, એની વાત છે. બીજી વાત કે આ જે કંઈ પણ બીજો કાયદો જે આવ્યો એ 2019માં આવ્યો, 12/6
6/2019 રોજ, કોરોના પહેલા. પરંતુ કેવું છે કે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે હું પ્રાઇવેટ ગાડીનો માલિક છું, વધારે ગાડીઓ છે, મારે એ પ્રકારની ગાડીઓ નથી ચલાવવી અને ઘરે રહે એના કરતા હું ચલાવવા માંડું, એ પ્રકારની મારી એક માનસિકતા હોય ને, વધારે નફો રળવો હોય એટલે હું એને પ્રાઇવેટમાંથી ટેક્સીમાં ચલાવતો હોઉં છું અને એમાંથી હું મારો નફો પણ રળતો હોઉં છું. હું મધ્યમ વર્ગનો પણ છું, હું ગાડીનો માલિક પણ છું, હું અન્ય જગ્યાએથી કમાવું પણ છું, પણ મારે એક નફાનું, મારે એક વધારાનું સાધન બનાવવું છે, પણ મારે કાયદાનું પાલન નથી કરવું, મારે પીળા કલરની પ્લેટ નથી લગાવવી, મારે પ્રાઇવેટ લગાવવી છે, કેમ કે મારે ટેક્સ બચાવવો છે. એ માનસિકતા હોય છે, બધાની હોતી નથી એવું નથી કહેતો, કોઈકની હોઈ શકે છે. એવી જ રીતે સર ભાઈ, હેલ્મેટ પહેરવું એ નૈતિક ફરજ બને છે, પણ જો એ ફરજ હું ચૂકી જાઉં અને ક્યાંક અકસ્માત થાય એટલે અકસ્માતનું જે કંઈ પણ હોય એનું ઠીકરું દોષનું તો કે સરકાર તો કે કડક છે, કાયદા બનાવે છે, સરકાર તો કે કડક કાયદાનું કરતી કોઈ ઘટના ઘટે તો. એટલે આપણી એક નાગરિક તરીકે, એક પ્રજા તરીકે કોઈ જવાબદારી બનતી જ નથી. માત્ર હક લેવા છે, ફરજનું જે પાસું છે એ આપણે ભૂલી જવું છે. અને દબાવવાની આવે એટલે નાક દબાવવાની વાત, બ્લેકમેલ કરવાની વાત, ખોટી રીતે અન્ય લોકોને હેરાન કરવાની વાત, હડતાલ ઉગામવાનું, પાસેથી એક પ્રકારનું સ્કૂલો શરૂ થાય એટલે મનસ્વી ભાડું લેવું હોય, એ પ્રકારનું પોતાની વાત મનાવવી હોય એટલે આ પ્રકારની વાત ઉગામવાની. અને આ દર વખતે તમે જોઈ લેશો કેટલા સમયમાં ક્યારે ક્યારે હડતાલ બની એના અને હડતાલ પડવાના જે કંઈ પણ એ ટાઈમ પીરિયડ હશે એ ટાઈમ પીરિયડ પણ આપ જોજો, ગુલો શરૂ થવાની હશે, આવા કોઈ કાયદાઓ અમલમાં એનું અમલવારી થતી હશે, આ પ્રકારનું પીયુસી, ફાયર સેફટી, કેટલા બાળકો બેસાડવા અને કેટલા ન બેસાડવા, એનું જે કંઈ પણ કાયદાનું પાલન કરવાની વાત આવે એટલે ના, અમે તો નહીં કરીએ, અમારે તો આમ જ કરવાનું, અમારી માનસિકતા તો આજ. અને આ જ વસ્તુ પાછા સરસ રીતે ચાર રસ્તે ચાની કીટલી અને ગલ્લા ઉપર બેસી અને એમ કે ભાઈ ફલાણા કરવું છે હો, આમ કાગળિયું નાખીએ તો ફલાણા કન્ટ્રીમાં તો આવું છે, આમ લેનમાંથી આમ જઈએ તો પણ ચાલુ અમારા ખાતામાંથી કટ થઈ જાય. અહીંયા કહેવાતા ગેંગસ્ટરો અન્ય દેશોમાં જવાબદાર નાગરિક બનીને ડાયા દાખલા આપે જોયા છે. એટલે આ કેવું છે કે કાયદાનું અમલ અન્ય હું કરું તો ચાલુ એ સરકાર ખોટી, એમ હું મારી ઉપર કાયદાનું અમલ ન થવો જોઈએ. એટલે વ્યક્તિએ મતિ ભિન્ન, એમ 140 વ્યક્તિએ અલગ અલગ કાયદો, તો સરકાર બહુ જ સારી, તો સરકાર ડાઈ ડમરી, કાયદાનું પાલન ન કરાવે તો આમ, કાયદાનું પાલન કરે તો નિર્દય. એટલે કેવું છે કે સરકારને સાણસામાં લેવાની વાતો તે કંઈ કરવાનું જ નહીં, ફરજ નિભાવવાની જ નહીં, માત્ર ને માત્ર નફાકારક વાતો કરવાની. સીએનજી અને પીએનજી કીધું છે તો એના નીતિ નિયમો દર 3 વર્ષે તમારે સર્ટિફિકેટ લેવું. કોમર્શિયલ રિક્ષાઓ અને આ સ્કૂલ વર્દીના વાહનોને દર વર્ષે લેવાનું આવે છે. મારું પીયુસી નું મને ખબર છે કે આ 2 દિવસ પછી એ એક્સપાયર થઈ જવાનું છે, તો મારે ફરજમાં આવે છે કે મારે પેટ્રોલ પંપે જઈ પીયુસી સેન્ટરે જઈને લઈ લેવું. પછી મને કોઈ રોકે તો એમાં મારો વાંક કહેવાય, મારે એમાં સરકારને ગાળો ન દેવાની હોય. હું હેલ્મેટ પહેર્યા અકસ્માત થાય તો એ અકસ્માતમાં મારે સરકારને ભાંડવાનું ના હોય. વધારે બાળકો ભરેલા હોય, સ્કૂલ બસ કે વાન પલટી થઈ જાય એટલે આ તમારી જ મીડિયા અને આ તમારા જ કહેવાતા લોકોને, આ પ્રતિપક્ષના લોકોને, કાર્યકર્તાઓ અમારી ઉપર ચડી બેસે કે હા સરકાર જોતી નથી, સરકાર આમ કરે, કાયદાનું નથી કરતા આવતી, માસૂમ બાળકો નો જીવ લઈ લીધો અને સરકાર કાયદાનું પાલન કરાવે તો કે સરકાર નિર્દય છે, સરકારને પડી જ નથી. સરકાર વારંવાર તમને સમય આપે છે. 2019માં સમય આવ્યો, આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, 2024 છે. રાતોરાત તો કીધું નથી કે ચલો 24 કલાકમાં આ કરાવી લો, બરાબર છે. પણ જે કહેવાની વાત છે કે આ સાથે ફરજ પણ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ત્રુટિ હોય એ રીતે નિરાકરણ આવે છે, વાતચીતથી પણ આવે છે, પરંતુ હડતાલનું હથિયાર ઉગામીએ છીએ. સરસ્વતી ચંદ્રભાઈ
આપણા સાથી પેનલિસ્ટો છે આપણે એમને જ સાથે રાખીએ અને સ્કૂલ વાન અને રિક્ષાઓ ચેક કરીએ કઈ સ્કૂલ વાન અને રિક્ષામાં ફાયર સેફટીના સાધન તો હર્ષલભાઈ, સ્કૂલ વેન માત્ર યલો પાસિંગ જે ટેક્સી પાસિંગ કહેવાય છે એ જ ચાલે છે કે વ્હાઇટ પાસિંગની, પ્રાઇવેટ પાસિંગની પણ સ્કૂલ વેન અને એ ચાલતી હોય છે? એકચ્યુઅલીમાં સ્કૂલ વેનમાં કેવું છે કે સ્કૂલ વેનની બોડી આપણી કંપનીની બોડી આવતી હોય છે, બસની બોડી આપણે એસેમ્બલ કરતા હોઈએ છીએ. એટલે બસમાં અને સ્કૂલ વેનની અંદર બહુ ડિફરન્ટ હોય છે. અમારા ભાજપના મિત્ર જે અત્યારે બોલ્યા, આટલું બધું બોલ્યા કે એમને ટેક્સી કરાવી નથી, પ્રાઇવેટમાં ફેરવવું છે, ખીચા ભરવા છે, એમને એટલી ખબર નથી પડતી. જો ગ્રાઉન્ડ ઝીરો ઉપર હોત તો એમને ખબર પડતી હોત કે ડ્રાઈવરની સેલેરી કરતાં થોડા વધારે પૈસા આ લોકો કમાય છે. બીજી વસ્તુ એમ કે છે ટેક્સ ભરવો પડે ટેક્સી કરવા માટે. ભાઈ, આજીવન ટેક્સ હોય છે, ટેક્સ ભરવાનો નથી હોતો, એક જ વાર ટેક્સ ભરવાનો હોય છે, એનો લાઈફ ટાઈમ ટેક્સ હોય છે એનો. એટલે આ વાહિયાત વાતોના કોઈ મતલબ નથી. બીજી વસ્તુ કે કાયદા નહીં માનવાની વાત નથી અહીંયા. અમારા મિત્ર ભાજપના એવું કીધું કે 2019થી 24 ક્યાં હતા, એમને પૂરું નોલેજ જ નથી. પહેલાં 2019થી સ્કૂલ પરમિટ જ બંધ છે. જે પરમિટ હવે ચાલુ કરી છે ને, જેનો પ્રોબ્લેમ હવે ઊભો થયો છે. શું કામ બંધ છે? એ લોકો પરમિટ આપતા જ નહોતા. જ્યારે પરમિટ એ લોકોએ બંધ કરી, અધિકારીઓ બદલાયા અને એમને પરમિટો આપવાની બંધ કરી, ત્યારે અમે વારંવાર રજૂઆત કરી. રજૂઆત કરતાં કરતાં કોરોના કાળ આવી ગયો, એમાં 2 વર્ષ પતી ગયા. છેલ્લા 1.5 વર્ષથી અમે એમને લેખિતમાં, મેલમાં, રૂબરૂમાં બધી જ રીતે અમે એમને જણાવ્યું છે. ત્યારે જઈને હવે પરમિટ ચાલુ કરી છે. તો આટલા બધા વાહનોને વાર તો લાગશે. અમે તો એવું નથી કહેતા કે અમારે માનવું નથી, કે અમે એવું બી નથી કહેતા કે ભાઈ કાયદા ખોટા છે, બધું સાચું છે. પણ આ બધી આવા સમયની અંદર જો તમને ખાલી આવું દેખાતું હોય, બાળકોને સરકારને એવું બધું દેખાતું હોય, તો આ જે ડ્રાઈવરો છે ને એ બી એક વાલી જ છે, એમના બી બાળકો છે, એમનું બી સમાજ છે. એટલે તમે આવી રીતે એને ઇગ્નોર ના કરી શકો અને આવી રીતે તમે બોલી જ ના શકો. અમે કયા દિવસે કાયદાનું પાલન કરવાની ના પાડી છે? અમારી ગાડીની અંદર ફાયર સેફટીના બાટલા કમ્પલસરી હોય જ છે, મેડિકલ કિટ હોય જ છે, સીએનજીનું રીટેસ્ટિંગ 3 વર્ષે કમ્પલસરી થાય જ છે, ઇન્સ્યોરન્સ બી અમે ઉતારીએ જ છીએ. એમ કહે છે કે પીયુસી 100 રૂપિયાનું અમે નથી ઉતારતા, એવું લાગે તમને? આ બધી વસ્તુઓ ખોટી છે. આ બધી વસ્તુનો કંઈ પ્રોબ્લેમ જ નથી. પ્રોબ્લેમ છે સ્કૂલ વર્ધી પરમિટ જે આ લોકોએ ચાલુ કર્યું છે. અમે તો બહુ જ ખુશ છીએ આની અંદર, પણ આટલી બધી ગાડીઓ એક સામટી પાસ ના થાય એના માટે સમય મર્યાદા જોઈએ. અને એનો આ લોકો જે દંડ કરે છે, આટલો બધો દંડ ભરવાની ડ્રાઈવરોમાં તાકાત નથી. અને આ જે રીતે કહે છે કે ખીચા ભરે છે, ખીચા અમે નથી ભરતા. ખીચા સ્કૂલની ચાલતી મોટી મોટી બસો ભરે છે. અમારા કરતાં ડબલ ભાડું એ લોકો લે છે. અમે ખીચા કોઈ દાડો નથી ભર્યા. અમે મહેનત જ કરીએ છીએ. આજે બી અમે ગ્રાઉન્ડ ઉપર મહેનત કરીએ છીએ. વાલીથી સૌથી નજીકમાં નજીક અમે હોઈએ છીએ, બાળકોની અંદર બી સૌથી નજીકમાં નજીક અમે હોઈએ છીએ. એટલે એ વસ્તુ નથી કે અમે કાયદાનું પાલન નથી કરવા માંગતા. અમારો મુદ્દો ખાલી એટલો જ છે કે જે પરમિટ હવે ચાલુ કરી છે તો અમારે થોડો સમય મર્યાદા જોઈએ છે. અમારે કોઈનો વિરોધ કાયદાનો કે સરકારનો કે તંત્રનો, આરટીઓનો, ટ્રાફિકનો, પોલીસ ખાતાનો અમારો કોઈનો વિરોધ નથી. આની અંદર અમારો વિરોધ છે જે મોટા મોટા દંડ થાય છે એ ભરવા લાયક અમે નથી, અમારા ડ્રાઈવરો નથી. બસ વિરોધ આટલો જ છે. તો હર્ષલભાઈ, જે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું છે વાહને એ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, બરાબર? સાચી વાત છે. દર 2 વર્ષે હોય છે. એ આરટીઓમાંથી જ લેવાનું હોય છે. અને 5 વર્ષનું ગુજરાત સરકારનું પરમિટ હોય છે, એ બી આરટીઓમાંથી લેવાનું હોય છે. એ બી અમે લઈ લઈએ છીએ. હા, એમાં દિક્કત થાય છે ઘણીવાર. સર્વરો માટે બહુ જ પ્રોબ્લેમ થાય છે. સર્વર હાલતા ચાલતા એમના ડાઉન હોય છે. અમદાવાદ આરટીઓનું કામ લગભગ 2 વર્ષ ચાલ્યું. ગાંધીનગર ગાડીઓ જતી હતી, વસ્ત્રાલ ગાડીઓ જતી હતી, 2-3 દિવસ પાછી આવતી હતી કે સર્વર ડાઉન થઈ ગયું. કંઈ પ્રોબ્લેમ નથી, તોય અમે જઈએ છીએ અને અમે કરાવીએ જ છીએ. એનોય પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ જે સ્કૂલ વર્ધીનું પરમિટ ચાલુ કર્યું એમને એનો છે કે એના માટે થોડી સમય મર્યાદા જોઈએ. એક ગાડીને એ લોકો
ઇન્સ્પેક્શન કરતાં 20 થી 25 મિનિટ લાગે છે. બહુ સારું કહેવાય છે કે સારી રીતે ચેક કરે છે, એ લોકો બધું જ ચેક કરે છે. તો આજે આટલી બધી ગાડીઓનો ભરાવો થયો છે તો એના માટે સમય જોઈશે, કેમ કે દંડ વસ્તુ એવી છે કે એટલો મોટો દંડ છે કે અમે ભરી શકીએ એમ નથી. બસ મુદ્દો ખાલી આટલો જ છે. ઠીક છે, એ મુદ્દા પર ભાજપના પ્રતિક્રિયા લઈશું, પણ એ પહેલાં હું કોંગ્રેસ પાસે જવા માંગીશ કે યશવંતભાઈ, કોંગ્રેસ આ મુદ્દે શું વિચારે છે? કોંગ્રેસની શું પોલિસી છે? યશવંતભાઈ મકવાણા. સૌથી પહેલા તો એ કહીશ કે સરકાર એવું વિચારે છે કે એકદમથી જાગી જવું અને એમને વિદ્યાર્થીઓની અને વાલીઓની અને જનતાની બહુ ચિંતા હોય એવું સરકાર પ્રિટેન્ડ કરવા માંગે છે. પણ હકીકત એ છે કે સરકારના બધા પગલાઓથી માત્ર ને માત્ર પરેશાની ઊભી થઈ રહી છે. ભલે એ વાલીઓ હોય, વિદ્યાર્થીઓ હોય કે આપણા એસોસિએશનના માણસો હોય કે આપણા વાહન ચાલકો હોય, જે વાહન ચાલકો છે એ લોકો બધાને પરેશાની થઈ રહી છે. ત્યારે જો ચોમાસું છે, વાલીઓ પોતાના બાળકોને ચોમાસામાં જ સૌથી વધારે આ વસ્તુની જરૂર પડે છે, ત્યારે પોતાના જે વાલીઓ છે પોતાના બાળકો સાથે બહુ પરેશાન થઈ રહ્યા છે. જ્યારે અમુક જગ્યાએ આપણે જોયું વડોદરામાં વરસાદ પડ્યો ને વાલીઓ જે રીતે પરેશાન થયા વિદ્યાર્થીઓ સાથે, તો અમુક પરેશાની માત્ર જનતાને, વિદ્યાર્થીઓને, વાલીઓને થઈ રહી છે. તો સરકારની જે વાત તમે કરી, તો હું અત્યારે એ કહીશ કે 80,000 થી વધારે જે વાહન ચાલકો છે, એ લોકો રિક્ષા અને વાહન ચાલકો જે છે તે હડતાળ પર ઉતર્યા છે. હવે માત્ર અમદાવાદની આપણે વાત કરીએ ને તો એમાં અમદાવાદમાં 15,000 થી પણ વધારે રિક્ષા અને સ્કૂલ વાહન ચાલકો છે. પણ એમાંથી માત્ર ને માત્ર તમે જુઓ 1,500 સ્કૂલ વેન પાસે માત્ર ને માત્ર 800 પાસે જ પરમિટ છે. એટલે કે 10% લોકો પાસે પરમિટ નથી. હવે આ બધું હવે તમે જુઓ 90% બાકી રહ્યા, એ 90% લોકોનું તમે એક સાથે એક પરમિટ માંગ કરાવવા જાઓ અને એમાં પાસિંગની પ્રક્રિયા એકદમ ધીમી છે. એટલે આ બધી પ્રક્રિયામાં વિલંબ થતો હોય અને એમાં તમે વાહન ચાલકોને તમે સમય ન આપો અને પછી તમે દંડ ઉઘરાવવાનું ચાલુ કરો તો આ એક પ્રકારની ઉઘરાણી છે. અને આમાં પરેશાન માત્ર વિદ્યાર્થીઓ અને વાલીઓ થઈ રહ્યા છે. અને આપણા વાહન ચાલકો અત્યારે જે હડતાળ પર ઉતર્યા છે તો એ લોકોની એક પ્રકારની રોજી બંધ થઈ ગઈ છે. તો એ લોકો શું, તમે એમ ભાજપના પ્રવક્તા કર્યા હતા કે ખીચા ભરે છે, પણ આ બધી વસ્તુઓ છે, એ લોકો તો અત્યારે હડતાળ પર ઉતર્યા છે. એ લોકોની જે પ્રકારે આમદની જે આવક છે એ બંધ થઈ ગઈ છે. એ તમારી સરકાર વિરુદ્ધ આંદોલન પર ઉતર્યા છે. અને તમારી સરકાર જે છે આ ગુજરાતની અંદર 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે. પણ અત્યાર સુધીમાં આંદોલનોની સરકાર છે. અત્યારે તમે જુઓ ગુજરાતની અંદર શિક્ષણની હાલત હોય, તમામ ક્ષેત્રે ગુજરાત રાજ્ય પાછળ છે, ગુજરાત રાજ્ય પછાત થઈ રહ્યું છે. અને આજે ગુજરાતની અંદર આંદોલનો ચાલી રહ્યા છે. આપણે જોઈએ ગાંધીનગરમાં પણ આંદોલન ચાલી રહ્યા છે અને અહીંયા પણ હડતાળ પર ઉતર્યા છે વાહન ચાલકો. તો આમાં સંપૂર્ણ રીતે સરકાર નિષ્ફળ નીવડી છે. એ કોઈ પણ રીતે હોય, તાત્કાલિક સરકારને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા નથી સરકારમાં, અને ઉતાવળમાં આવીને એવા નિર્ણય લઈ રહે છે કે જેનાથી માત્ર ને માત્ર જનતાને પરેશાની ઊભી થાય. એટલે એવા નિર્ણય સરકાર કરે છે. હર્ષલભાઈ, આપ અને આપના સાથીઓ જે સ્કૂલ વેન કે સ્કૂલ ઓટો રિક્ષા ચલાવે છે એ જ્યારે પરમિટ મેળવવા માગે કે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માગે તો ઓનલાઈન પ્રક્રિયા હોય છે આખી? હા, એની પ્રક્રિયા આખી ઓનલાઈન હોય છે. પણ એના માટે કેવું હોય છે, ઇન્સ્પેક્શન માટે તો તમારે જવું જ પડતું હોય છે. જી. પરમિટ હોય કે ફિટનેસ હોય, કઈ બી વસ્તુ એ તો ઓનલાઈન મળી જતી હોય છે. પણ ઓનલાઈન ક્યારે મળે કે જ્યારે એનું એપ્રુવલ આવતું હોય, જ્યારે તમે ત્યાં આગળ જતા હોય, ગાડી ચેક કરાવતા હોય, એની જે પ્રક્રિયા, એની જે પ્રોસેસ હોય એ બધી તમે એમાંથી પાર પડો ત્યારે જ એને એપ્રુવલ મળતું હોય છે. અને ત્યારે એ પરમિટ આપણને મળતું હોય છે. ધવલભાઈ, સમસ્યા એ આવી રહી છે કે આરટીઓનું સર્વર વારંવાર બંધ હોય છે. આપેલી મુદતે લોકોએ, અરજદારોએ પાછું જતા રહેવું પડે છે. વિન્ડોઝ ઓછી છે, વિન્ડોઝ કેમ વધારવામાં નથી આવતી? શા માટે વિલંબિત સમય થાય? શા માટે લાઈનો લાગે? જી. સર્વપ્રથમ તો બાકીના બંને પેનલિસ્ટો અને આપને મારી વિનંતી કે ખીચા ભરવા જેવો ગેરબંધારણીય શબ્દ મેં વાપર્યો નથી. બંને લોકોએ મારી ઉપર આક્ષેપ કર્યો કે મેં ખીચા ભરવા જેવો ગેરબંધારણીય શબ્દ વાપર્યો. મારી આપને વિનંતી છે ને આપના માધ્યમથી હું વિનંતી કરવા માંગુ છું કે આ શબ્દ એ લોકો પાછો લે. બીજી વાત કે કાયદાનું પાલન એ સર્વશ્રેષ્ઠ દેશભક્તિ. કાયદો ક્યારનો અમલમાં છે? કાયદો આ જીઆર જે છે 12/6/2019 નો છે અને એ અગાઉ મોટર ધવલભાઈ 2019 થી સ્કૂલ પરમિટ બંધ હતી. તમે પહેલા એની તપાસ કરી આવો. ત્યારે હું બોલ્યો નથી. હર્ષલભાઈ, તમે બોલો છો ત્યારે હું બોલ્યો નથી. તમે બોલતા હતા ત્યારે આપણે એમને સાંભળી લઈએ, પછી આપણે પાછો એમને પ્રશ્ન પૂછીએ. જી ધવલભાઈ, આપની વાત બોલી રહ્યા હતા ત્યારે હું બોલ્યો નથી. અને ખીચા ભરવા જેવો શબ્દ તો મેં વાપર્યો જ નથી. તમે મારી ઉપર આક્ષેપ ખોટો કર્યો. મને લાગે છે કે આપણે ટોપિક પર જ રહીએ. આજે મહત્વનો મુદ્દો છે એના પર વાત કરીએ. ટોપિક પર જ છું કે 2019 અને આપણે અત્યારે 2024 માં છીએ.
બરાબર. અને આ મોટર વ્હીકલ એક્ટ તો સરસ્વતી ચંદ્રભાઈ ક્યારનો અમલમાં છે. અને બીજી વાત કે આ જ વસ્તુ સ્કૂલોની જે બસો છે 56 સીટોની એને એ જ લાગુ પડે છે. ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી, ફાયર સેફટીના સાધનો, પ્રાથમિક સારવારની જે ફર્સ્ટ એડ કીટ હોય એ, લાયસન્સ, અને એમાં જે કંઈ પણ હોય કાયદા દ્વારા જે ડ્રાઈવરનું પોતાનું જે સ્ટેચ્યુટરી પ્રોવિઝન્સ હોય. હા, જી. અને ડ્રાઈવર પોતે ગુનાહિત ન સંડોવાયેલો હોવો નથી જોઈએ, એનું કોઈ પણ ચલાન પ્રમાણપત્ર. આપેલું ના હોવું જોઈએ. હા. ના, ડ્રાઈવર પોતે એવા કોઈ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલો ના હોય, અપહરણ ન સુપ્રીમ કરેલું કોર્ટની હોય પણ કે ગાઈડલાઈન્સ છે. બાળકો સાથે ખોટી જે કંઈ પણ એની જે છે એ આપણે ચર્ચા કાયદાકીય કરેલી ટુ ધ ટોપિકમાં અગાઉના પોલીસ એપિસોડમાં. જી. વેરિફિકેશન થવું આ બધું જ જરૂરી છે. સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે હર્ષલભાઈ જાણે જ છે. અને આમાંના કેટલા લોકો આ જી. પ્રકારની ગાઈડલાઈનને પાળવામાં આવે છે એ આપણે જોઈએ. એક પિતા તરીકે કે વાલી તરીકે આપણે બધા જે કંઈ પણ આપણા પાલ્યને મૂકવા જઈએ છીએ સ્કૂલ વાનમાં કે બસમાં, તો આપણે પણ આ ચેક કર્યું એ આપણી પણ એક ફરજમાં આવે છે. માત્ર હક આપી દો, હક આપી દો, હક આપી દો, ફરજમાં કંઈ જ નહીં. બાળક ગયું ને આવ્યું ને સાંજે આવી ગયું, બોલ બેટા કેમ છે, એમ એક વાલી તરીકે પણ આપણે છૂટી ન જવાય. હું પણ એક બાળકનો પિતા છું, મારે પણ આ ચેક કરવાનું થાય. સ્કૂલના આચાર્યથી લઈ અને સ્કૂલના સ્ટાફે પણ આ ચેક કરવાનું થાય કે આ વેનમાં જે કંઈ પણ છે, વેન અમને લાવવા લઈ જવા અમારી સ્કૂલે મૂકી જાય છે, તો એ સ્કૂલ વાનનો ચાલક યોગ્ય છે, સ્કૂલ વેનની જે કંઈ પણ ફિટનેસ છે કે રિક્ષાની ફિટનેસ છે કે બસની ફિટનેસ છે, એનું સંપૂર્ણપણે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે આમની પણ જવાબદારી છે, વાલી તરીકે મારી પણ છે, શિક્ષકની પણ છે, અને મીડિયા તરીકે આપ લોકશાહીનો ચોથો પગ છો તો આપની પણ એક છે, ને પ્રતિપક્ષ તરીકે અહીંયા બેઠા છે આ ભાઈ એમની પણ છે. પણ આમાંથી આપણે બધાએ એક પણ કૃત્ય કર્યું આપણે આપણી જાતને પૂછી લઈએ દિલ પર હાથ રાખીને કે આપણે આમાંથી શું કર્યું. એકવાર પણ આપણે આ ચેક કરવા ગયા ખરા? રામને માથે રાખીને આપણે પૂછી લઈએ એકવાર આપણી જાતને. માત્ર ને માત્ર સરકારને જ સાણસામાં લેવી, સરકાર જ આ બધું કરે, કંઈ પણ ગુનો થાય, કોઈ પણ કૃત્ય થાય તો કે ભાઈ સરકાર જાગૃત નથી. ધવલભાઈ, અને આપણી સાથે હેલ્મેટનો શિક્ષણવિદ કાયદો પણ છે. જી ધવલભાઈ, હું આપને એટલે અટકાવું છું કે આપણી સાથે જાણીતા શિક્ષણવિદ પ્રિન્સિપાલ જયેશભાઈ ઠક્કર પણ જોડાઈ ગયા છે. તો આપણે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એમની પાસેથી જાણીએ, કેમ કે આ એક જે ચતુષ્કોણ છે એમાં એક તરફ એટલે સરકાર છે, બીજી તરફ સ્કૂલ છે, જવાબદારીનો પણ એક ભાગ છે, ત્રીજી તરફ આ પરિપ્રેક્ષમાં સ્કૂલ વાત વર્ધી કરો. એસોસિએશન છે અને વિદ્યાર્થીઓ છે. તો સ્કૂલમાં શું સ્થિતિ છે જયેશભાઈ? આપ પ્રિન્સિપાલ છો, સ્કૂલમાં આપે આજે શું અનુભવ્યું? આજે સ્કૂલમાં જે અનુભવ્યું એ બરાબર છે, પણ સંવેદનશીલ સરકાર તરીકે સરકાર જે વિચારે છે એ એક પ્રકારનું યોગ્ય પગલું કહી શકાય. પરંતુ એમાં એક વિષય મુખ્ય જે વર્ધી એસોસિએશનની જે વાત કરે છે એ પણ એટલી જ સાચી છે કે જે પરમિટ માટેનો સમય છે એ સમય આપવો પડે. તાત્કાલિક આ બધું એટલા માટે ન થશે કે અહીંયા સરકાર અને બાકીના અને બધાને પેલી રીતે ન કહેતા ક્યાંક આરટીઓનું સર્વરમાં ખામી હોય તો એ સરકારની ખામી છે એવું ક્યાંક નથી આપણે કહી શકતા. પરંતુ એ પ્રોસેસની અંદર જે સમય લાગે છે એ સમય આપવો પડે. આપણે ત્યાં પરિસ્થિતિ કેવી થાય છે, કોઈ પણ એક ઘટના બને છે તો ઘટના બન્યા પછી તાત્કાલિક કંઈક ને કંઈક કરો આવો એક માહોલ સર્જાતો હોય છે. વર્ષો પહેલા સુરતની અંદર થયું ત્યારે આ પરિસ્થિતિ હતી. રાજકોટમાં એક ઘટના બની અને એના પરિણામ સ્વરૂપે આજે આ વિચાર અને ચર્ચા, તમારી ચેનલને અભિનંદન આપું છું કે આ ચર્ચા એક સારી કહી શકાય શરૂઆત, એ પ્રકારની શરૂઆત કરી છે. તો આ ચર્ચાઓ દ્વારા એક નિષ્કર્ષ અને કંઈક આગળ વધી શકાય, કારણ કે આના દ્વારા એટલો અનેક લોકોને રોજગારીને બાકીનું બધું મળતું હોય છે. વાલીઓ હેરાન પરેશાન ન થાય એનો પણ આપણે અનિવાર્યતા થઈ ગઈ છે આજના જમાનામાં. જી, આજના સમયની અનિવાર્યતા છે. અને સ્કૂલ પરમિટ માટે ચોક્કસ સમય તો જોઈએ જ. એનું કારણ માત્ર વ્યવસ્થા નથી એટલા પૂરતું. આ ચર્ચામાં એક વિષય સારો એ લાગ્યો કે કોઈએ કઈ વિરોધ કર્યો છે એવું નહીં. માનો કે સ્કૂલ વર્ધી એસોસિએશન તો એનો વિરોધ કરે છે એવું નથી. ઉકેલ શોધવાની વાત છે. હા, આનો ઉકેલ માટેનો જે સમય છે એ સમય આપવો પડે. આ ચર્ચા પણ આપણે એટલે જ કરી રહ્યા છીએ
કે આમાંથી જલ્દી કેવી રીતે ઉકેલ મેળવી શકાય ને સમસ્યા ઓછી થાય. મને લાગે છે ચર્ચામાંથી એક મહત્વનો મુદ્દો જે બહાર આવ્યો એ છે કે 2019થી કદાચ છેલ્લા 4-5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્કૂલ પરમિટ આપવાનું બંધ કરેલું. કેમ બંધ કરેલું, શું કામ ચાલુ કર્યું એ કારણો આપણે જાણતા નથી, પણ એ સિવાય શું સમસ્યા છે હર્ષલભાઈ? મને ધ્યાન છે ત્યાં સુધી આરટીઓએ પરમિટ આપવાનું બંધ કર્યું હતું. અચ્છા, એટલે એવો કોઈ ઓર્ડર નહોતો થયો કે બંધ જ કરવું? એમને એમની ઉપર શું વાત થઈ એની જાણકારી આપણી જોડે ના હોય. એની અમે દરખાસ્ત બધે કરી હતી, શિક્ષણ મંત્રી સુધી કરી હતી, ચીફ મિનિસ્ટર સુધી કરી હતી અને આરટીઓને બી કરી હતી. બધાને અમે એની જાણકારી કરેલી જ છે. હવે અત્યાર સુધી પરમિટ આપ્યું નથી. ચલો, મને મારા મિત્રની વાત સારી લાગી કે બધાએ ધ્યાન રાખવું જોઈએ બસમાં, વેનમાં. સૌની સામૂહિક જવાબદારી છે. બરાબર. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે રાજકોટમાં ગેમ ઝોન જ્યારે બન્યો ત્યારે કોણ ધ્યાન રાખવા ગયું હતું? ત્યારે તંત્ર ક્યાં હતું? સરકાર ક્યાં હતી? અધિકારીઓ ક્યાં હતા? તો એ પ્રશ્નોનો ઉત્તર હમણાં આપણે ભારતીય જનતા પાર્ટી પાસે લઈએ. પહેલા મારે વધુ આપને એ પણ પૂછવું છે કે અત્યારે પરિસ્થિતિ શું છે હર્ષલભાઈ? આપ સ્કૂલ વર્ધી પરિસ્થિતિ અમારી કોઈ જ વિરોધની નથી અમારી સરકાર જોડે. સરકાર ગમે તેની હોય, આજે આની છે કાલ તેની છે, પણ અમારો તો ધંધો જ છે, અમારે કરવાનો જ છે. અમારી કોઈ સરકાર જોડે કે કોઈ તંત્ર જોડે, આરટીઓ જોડે, ટ્રાફિક ખાતા જોડે, પોલીસ ખાતા જોડે અમારે કોઈની જોડે કોઈ જ સમસ્યા નથી, વિરોધ નથી. એ લોકો જે અમને સમય આપતા નથી એ અમે માંગી રહ્યા છીએ. અને હડતાલ પાડવાનું કારણ બીજું કશું જ નથી. અમે સ્કૂલ વર્દીવાળા એટલું કંઈ કમાતા નથી કે મહિને 50-60 હજાર રૂપિયા ઘરે લઈ જતા હોઈએ છીએ. અમે અમારા ડ્રાઈવર કરતાં થોડા વધારે પૈસા અમને મળતા હોય છે, એના હિસાબે અમે ધંધો કરતા હોઈએ છીએ. અમે આ મોટા દંડમાંથી બચવા, મેન કારણ આ છે કે જે આનો દંડ છે 15-20 હજાર રૂપિયાનો દંડ છે, એ વસ્તુ ડ્રાઈવર કરી શકે એમ જ નથી. અને કોઈ એવું નથી કે ભાઈ ચલો આપણે પેરેન્ટ્સના પૈસા લઈને બેસી ગયા છે. અમારો તો ધંધો હવે ચાલુ થયો છે. તમે વિચારો, આજે અમારો પહેલો દાડો હતો. કેટલું મોટું દુઃખની વાત છે આરિયા. નહીં તો હવે શું થશે? આપ કોઈ પ્રતિનિધિ મંડળ નક્કી કરીને વાતચીત કરી રહ્યા છો સરકાર સાથે? આપે ગાંધીનગર જઈને આવેદનપત્ર આપ્યું છે, કલેક્ટરને મળ્યા છો. આપની હવે આગામી શું કાર્યવાહી રહેશે? આગામી કાર્યવાહી તો અમારા અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ કરશે. જી. કોને મળવું, કઈ રીતે મળવું, કયા હોદ્દેદારને મળવું, કયા હોદ્દેદાર મળવા માંગે છે, બોલાવવા માંગે છે, અમે તો બધે જવા તૈયાર છીએ. ખાલી કે આવો, અમે માનવાય તૈયાર છીએ. અમે કોઈ જ કાયદાનું પાલન નથી કરવું એમાં અમે સંમત નથી. પછી એમને એવું કીધું કે ભાઈ આ લોકો આવી રીતે ગેરકાયદેસર સાધન ચલાવે છે, એટલે પ્રાઇવેટ આમ તેમ. તો એવા અમુક ટકા હોય તો એના હિસાબે 95%ને આવી રીતે દંડાય નહીં. એમ નિયમોનો ભંગ કરતા હોય તો સજા થવી જોઈએ, બરાબર? હા, એ તંત્રએ ધ્યાન રાખવું જોઈએ. અમે એમનો પક્ષ નથી લેતા. અમે ખાલી પક્ષ લઈએ છીએ જે અમે કાયદેસરના અમે ચાલીએ છીએ અને જેને ખાલી સ્કૂલ વર્ધી પરમિટની જ તકલીફ છે, અમે એનો પક્ષ લઈએ છીએ. તો આવતીકાલે સ્કૂલોમાં પછી સ્કૂલ વેન, ઓટો રિક્ષા ચાલુ થશે કે શું કહી શકાશે? એ હવે અમારા અત્યારે તો કશું એવા કોઈ સમાચાર આવ્યા નથી કે ક્યાંયથી અમને કોઈએ બોલાયા હોય કે ક્યાંય વાતચીત કરવા ગયા હોય કે એવું કશું હજી કોઈ સમાચાર આવ્યા નથી. કદાચ હવે આવે તો ખબર નથી મને. જી. આવશે તો અમે તરત જઈશું, ભલે ગમે તેટલા વાગશે. અમે જવા તૈયાર જ છીએ, અમે મળવા તૈયાર છીએ, અમે કાયદાનું પાલન કરવા તૈયાર છીએ. અમારો વિરોધ છે જ નહીં ક્યાંય. ધવલભાઈ, આપે સ્કૂલ વર્ધી એસોસિએશનની વાત સાંભળી. આપને શું લાગે છે આ સમસ્યાઓને કેવી રીતે હલ કરી શકાશે, આનો કેવી રીતે ઉકેલ લાવી શકાશે? આના માટે એક વાત એવી પણ થઈ શકે કે હાલની પરિસ્થિતિમાં તમે અનુભવ્યું હશે ને સાથી પેનલિસ્ટો પણ અનુભવતા હશે. સો મેની પીપલ ટ્રાઇંગ ટુ જસ્ટિફાય ધ ક્રાઇમ. એમ પેલા વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યું એટલે તમે મને કેમ હેલ્મેટ વગર દંડ આપો છો? આ જે માનસિકતા આપણા બધાની જ્યારે ખતમ થશે ને ત્યારે આનો ઉકેલ આવે. પેલો વ્યક્તિ પિચકારી મારીને ગયો તો તમે મને પિચકારી મારતા દંડ કેમ લઈ રહ્યા છો? પેલો ભાઈ ફ્રી લેફ્ટ ટર્નમાં ઊભો છે તો તમે મને શું કામ દંડ લેવા વાળી વાત કરો છો? આ જે છે ને અન્યના ગુનાનું આપણા ગુના સાથે એનું ક્લબ કરવું અને એને જસ્ટિફાઈ કરવો, એમ કે મારો ગુનો નથી, એ પ્રકારની જે વિકૃત માનસિકતામાં આપણા જનમાનસમાં ફેલાયેલી છે એ દૂર નહીં થાય ત્યાં સુધી આ પ્રકારની કોઈ પ્રક્રિયા સોલ્વ થવા
શક્ય નથી. માત્ર સરકાર ઉપર ઠીકરું ન ફેંકાય. બીજી વાત કે અન્ય દેશોની આપણે વાતો કરીએ છીએ કે માત્ર લેન ચેન્જ થાય અને દંડનું રિસિપ્ટ આવી જાય છે, લાયસન્સ રદ થઈ જાય છે, ફરી એ વ્યક્તિ ગાડીના સ્ટીયરિંગ ઉપર બેસી નથી શકતો. સાહેબ, આવા કાયદા અમલમાં છે કડક. એવા દેશોની આપણે ચાની કીટલી અને પાનના ગલ્લે બેસી અને ચર્ચા કરીએ છીએ અને પછી આપણે વાત કરીએ કે ચાલો આપણો દેશ આવો. તો આ દેશભક્તિ નથી. કાયદાનું પાલન એ જ સર્વશ્રેષ્ઠ દેશભક્તિ. કાયદાનું પાલન કરવું જ રહ્યું. જો દંડની જે કંઈ પણ છે રકમ નોમિનલ હોય તો કોઈ પણ વ્યક્તિ ગુનો કરવા પ્રેરાશે. ઓકે, ગુનાના સામે સજા કડક નહીં થાય તો કોઈ પણ પ્રકારનો વ્યક્તિ એ ગુનો વારંવાર કરવા પ્રેરાશે. આ એક માનસિકતા છે, માનવ સહજ સ્વભાવ છે, હ્યુમન મેન્ટાલિટી છે. એ સર્વે થયેલો છે, રિસર્ચનો એક ભાગ છે. આપ પણ જાણો છો અને સાથી પેનલિસ્ટો આટલા એજ્યુકેશન ધરાવે છે, ટૂંકમાં સરકાર મક્કમ પ્રિન્સિપાલ છે. કક્ષાના છે અને આવા એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, એ પણ જાણે છે કે કોઈ વ્યક્તિ મર્ડર કરે એટલે મારે એ મર્ડર કરી દેવું એવું ન હોય. મારે પાલન કરવું જોઈએ, અથવા તો એ મર્ડર થઈ રહ્યું છે તો એને ઉજાગર કરવું જોઈએ, ચૂપ પણ ન રહેવું જોઈએ. મારે શું અને મને શું ની જે માનસિકતા છે ને સાહેબ, બિલકુલ એ સક્રિય થવું માનસિકતામાંથી જોઈએ. બહાર આવવું જોઈએ. અને કેવું છે, ફરી એક વાત હું કહેવા માંગુ છું કે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે માત્ર એક દુશાસન એનો ગુનેગાર નતો, આખી સભા એની ગુનેગાર હતી. કારણ કે એ લોકોએ એ કૃત્ય થવા દીધું અને મુખ પ્રેક્ષક બનીને રહ્યા. એટલે આ પ્રકારનું જે કંઈ પણ કૃત્ય થતું હોય, બાળકો જતા હોય, રોડ ઉપર જતા હોય તો સામાન્ય આપણે ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં જતા હોય તો ઊભા રહી જાવ, થોભો. એ બાળકોને આ કેમ લઈ જઈ રહ્યો છે, શા માટે આવું કરી રહ્યો છે. ટ્રાફિક પોલીસને પકડો કે ભાઈ તું આનો ગુનો કેમ નથી નોંધતો, દંડ કેમ નથી કરતો, ફોટો પાડો, ટ્વીટ કરો. સરકારે ટ્વિટર હેન્ડલ મૂકેલું છે, સ્વાગતમાં ફરિયાદ કરો. આપના સ્વાગતમાં જે કંઈ પણ ફરિયાદ છે મુખ્યમંત્રીના પોર્ટલમાં અને એનું નિરાકરણ ન આવે તો હું સરકાર વતી પ્રતિબદ્ધ છું, કટિબદ્ધ છું કે એ વાત હું સરકાર સુધી પહોંચાડીશ. અને આપની ચેનલના માધ્યમથી હું જનતા જનાર્દનને આ વિશ્વાસ આપવા માંગુ છું કે અમે સારું કાર્ય કરવા માંગીએ છીએ. અમારી સરકાર સારા કામ કરવા માંગે છે. ગુનાહિત કૃત્યો કરવા વાળા લોકોને કાન આંબળવા માંગીએ છીએ. ગુનાહિત કૃત્ય કરવા વાળા લોકોને અમે આ સમાજમાંથી કાઢી મૂકવા માંગીએ છીએ. આ સમાજને એક સારા સ્વસ્થ સમાજ તરીકેની ઓળખ આપવા માંગીએ છીએ. વિશ્વગુરુ ભારત બનાવવાની આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે નેમ છે, અન્ય દેશો પણ અન્ય દેશોમાં આપણે જોઈએ છીએ કે સ્કૂલ વેન જતી હોય ત્યારે બધા અટકી જતા હોય છે. સ્કૂલ વેન જતી હોય ત્યારે રસ્તો ક્લિયર થઈ જતો હોય છે. પોલીસની વેન પણ અટકી જતી હોય છે. સ્કૂલ વેનને પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. બાળકો રસ્તો ઓળંગતા હોય તો બધા જ બંને સાઈડથી ઉભા રહી જતા હોય છે. જી, જેમ આપણા દેશમાં પણ અન્ય દેશોના કાયદાની ચર્ચા થાય છે, એ લેવલ પર, એ સ્તર ઉપર આપણો દેશ જાય એવી અમારી ઈચ્છા છે. જરૂર, આપણે આશા રાખીએ. એક જેવી ઈચ્છા છે, એના માટે આપણે સૌએ જવાબદાર બનવું પડે. હક છે તો સામે ફરજ પણ છે. હકની સાથે ફરજ એ સિક્કાની બીજી બાજુ છે. આપણે સૌએ પણ એટલું જ જવાબદાર બનવું પડે, જાગૃત બનવું પડે. જો આપણે જાગૃત ન બનીએ તો કોઈ આવી અને આપણને જાગૃત ન બનાવી શકે. આપણે જાગવું પડે. મારે ભોજન લેવું હોય તો એ ભોજન માટે પ્રયત્ન કરવો પડે. મારે શિક્ષા લેવી હોય તો એ શિક્ષા માટે પ્રયત્ન કરવો પડે. આ એવું જ આ છે કે કાયદો અને સ્વસ્થ સમાજ રાખવો હોય, સારી રીતે રાખવો હોય, આપણે આપણા બાળકોને સારા તંદુરસ્ત વાતાવરણમાં ભણાવવા હોય, નોન પોલ્યુટિંગ વાતાવરણમાં ભણાવવા હોય, ચાર રસ્તે એ વાહનોમાં આપણા ફેફસાઓમાં કાર્બન મોનોક્સાઇડ ન જાય તો એ પ્રકારની નીતિ નિયમ વાળી ગાડીઓ, સ્કૂલ વર્દી વાન અને પ્રાઇવેટ વાન તમામ એ હોવા જોઈએ અને એ ઈચ્છનીય છે. આપણે બધા એમાં આગળ વધવાનું હોય. આપણે અન્ય પેનલિસ્ટો વિચાર જાણીએ. યશવંતભાઈ, કોંગ્રેસ ઘણા સમયથી કંઈક કહેવા માંગો છો આપ? જી જી, ચોક્કસથી ધવલભાઈએ એવી વાત કરી કે જસ્ટિફાઈ કરી રહ્યા છે ક્રાઇમને. આપણા હર્ષલભાઈએ પહેલા જ વાત કરી કે કોઈ જસ્ટિફાઈ નથી કરી રહ્યું ક્રાઇમને. એ લોકો જસ્ટિફાઈ તો કરી જ નથી રહ્યા કે આનો વિરોધ પણ નથી કરી રહ્યા. એ લોકો તો માત્ર સમય માંગી રહ્યા છે, યોગ્ય સમય. કે સરકારનું એક તો સર્વર ડાઉન સરકાર છે કે તમારા સર્વર નથી ચાલતા, વિન્ડોઝ બહુ ઓછી છે
અને અન્ય ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. તો આ બધા પ્રોબ્લેમ્સને નાખવા માટે એસોસિએશન સમય માંગી રહ્યું છે. એ લોકો એમ નથી કહી રહ્યા કે અમને પરમિટ વગર ગાડી ચલાવવા તમે દો અને અમને દંડ, અમારી પાસે દંડ ન વસૂલ કરો, પણ એ લોકો માત્ર સમય માંગી રહ્યા છે સરકાર પાસે કે અમે પરમિટ કરાવીએ, તમે તમારી સુવિધાઓમાં સુધાર કરો અને બધા વાહન ચાલકોને પરમિટ મળે તેવી સુવિધા ઉભી કરો અને તેના માટે યોગ્ય સમય આપો. પણ આ ભાજપના પ્રવક્તા જે રીતે કહી રહ્યા છે કે ક્રાઇમને જસ્ટિફાઈ કરી રહ્યા છે, અને એમણે એક વાત કરી કે આપણે રામને માથે લઈને આપણે સ્વીકાર કરીએ. ભાઈ મને બોલી લેવા દો પહેલા, મને બોલી લેવા દો ભાઈ. પહેલા તમે બોલ્યા ત્યારે હું નહોતો બોલ્યો વચ્ચે. આક્ષેપ નથી કરી રહ્યો, તમે વાત કરી એના પછી મને બોલી લેવા દો પહેલા. ભાઈ મને બોલી લેવા દો પહેલા. તમે બોલતા હતા ત્યારે હું શાંતિથી સાંભળતો હતો. હવે મને બોલી લેવા દો, મને શાંતિથી બોલી લેવા દો, મને શાંતિથી બોલી લેવા દો પહેલા. જનમાનસની વાત છે, મને શાંતિથી બોલી લેવા દો, પછી તમે બોલજો. તમે અગાઉ પણ બોલ્યા પૈસા ભરવાની વાત, ખીચા ભરવાની વાત, તમે આ બીજી વાર કરી રહ્યા છો. ભાઈ તમે મને પહેલા બોલી લેવા દો, પછી તમે શાંતિથી તમારી વાત કરજો. ના મને પહેલા મારી વાત પૂરી કરી લેવા, મેં તમારો વારો આવે ત્યારે બોલજો. તમે એવી વાત કરો એટલે મારે ચલાવી લેવાની. જનમાનસ જે કહેવાય આપણી સામાન્ય મારીને તમારી બધાની માનસિકતા હું બોલું છું કે અન્ય કરે છે એટલે મને કરવા દો, એમ હું બોલ્યો છું. મેં એવું કહ્યું કે હર્ષલભાઈની માનસિકતા છે, આપ જાણો છો સરસ્વતી ચંદ્રભાઈ, હું એવું બોલ્યો? હર્ષલભાઈ આપ કહો, મેં આવો આક્ષેપ લગાવ્યો તમારી ઉપર? આ ભાઈ આવું કઈ રીતે કહી શકે? બોલો હર્ષલભાઈ. તમે બોલ્યા કોઈ હેલ્મેટ નથી પહેરતું, મને પકડે તો મારે એને દાખલો આપવાનો. મેં તો એવું નહીં કીધું કે અમારે હેલ્મેટ નથી પહેરવું. તમે એવું કીધું કોઈ પિચકારી મારે, આપણે પિચકારી મારીએ તો આપણે બતાવવાનું કે ભાઈ પેલા પિચકારી મારી, મને કેમ મારવા ના દીધી. અમે તો નથી કીધું પિચકારી મારવાનું. અમે તો બધા કાયદાનું પાલન કરવા માંગીએ જ છીએ. તમે છેક વિશ્વગુરુ સુધી પહોંચી ગયા, બહુ સારું કહેવાય. અમે બી એ લાઈનમાં ચાલવાવાળા વ્યક્તિઓ છીએ. તકલીફ શું છે? તકલીફ જોવા જાઓ તો તમે મને કહો, આરટીઓની તકલીફ છે કે સરકારની તકલીફ છે? 2019થી સ્કૂલ વર્ધી તમે આજે આટલું બધું કહો છો ધવલભાઈ, સરકાર સુધી વાત પહોંચાડવાનું તમે કહો છો, તો અમારા માટે તો સારામાં સારી વસ્તુ છે યાર, કે તમે સરકાર સુધી અમારા વતી તો વાત પહોંચાડો છો ભાજપના પ્રતિનિધિ તરીકે. અને અમારે તો એ જ વસ્તુ જોઈએ છે કે તમે આરટીઓ સુધી કે સરકાર સુધી અમારી વાત પહોંચાડો. 2019થી આ વસ્તુ બંધ છે. તમે એમ કહો છો કે દંડમાંથી છૂટવું છે. અમારે દંડમાંથી નથી છૂટવું. પરમિટ બંધ હતા જેના હિસાબે ગાડીઓનો ભરાવો થયો છે. આ વાત ખોટી હોય તો આનો જવાબ આપો તમે મને તરત જ. 12/6/2019 નો જીઆર શું કે છે હર્ષલભાઈ? 2019 થી સ્કૂલ વર્ધી પરમિટ ધવલભાઈ બંધ હતા. કાલે સવારે તમે આરટીઓ માં જજો અને તમે જોઈ લેજો અને એના ડેટા કઢાઈ લેજો. 2019 થી લઈને 2024 ની એપ્રિલ સુધી એના પરમિટ બંધ હતા. હર્ષલભાઈ ધવલભાઈ તમે કાલે આરટીઓ જઈને એકવાર આટો મારી આવજો. હું એ જ કહેવા માંગુ છું 12/6/2019 નો જીઆર શું કહેતો હતો? શું કહેતો હતો? આપ વધારે વિદ્વાન છો ને, આપ તો રેગ્યુલર આરટીઓ સાથે વાત કરો છો, એ કહો. તો બધા કાગળિયા છે અમારી જોડે, ખાલી સ્કૂલ વર્ધી પરમિટ નો ભરાવો થયો છે ને. અમારી જોડે ફિટનેસ છે, પરમિટ છે, બધું છે અમારી જોડે. ભરાવો ક્યારે થાય? જ્યારે તમારા અધિકારીઓ આરટીઓ ની અંદર બેઠેલા પરમિટ નતા આપતા, એમને કાર્યવાહી જ બંધ કરી દીધી હતી. મારે પીયુસી નું સર્ટિફિકેટ આવતા મહિને બંધ થવાનું હોય ને, તો મારે 2 દિવસ પહેલા એ લઈ આવવું પડે. પછી એવું તો મારી વાત સાંભળો ધવલભાઈ, મને ખબર પડે છે. એટલે પછી જ્યારે આ વાત ના કહેવાય. તમે અમારી વાત પહોંચાડવાની કહેતા હતા એટલે મેં તમને આ વાત કરી. હું લાઈનમાં ઊભો રહી જાઉં. ના આ વાત ના કહેવાય. પસ્તાળ પાડું કે સરકાર નિર્દય છે, સરકારને લાગણી જ નથી. ના, અમે આવા શબ્દો બોલ્યા જ નથી. સરકાર નિર્દય છે, અમે આવા શબ્દો બોલ્યા જ નથી. જો ટુ ધ ટોપિકમાં બી ઇન્ડિયા પર આપણી આ ચર્ચાનો હેતુ છે એ સમસ્યાના કારણો શોધી અને સમસ્યાનો જલ્દી ઉકેલ લાવી શકાય અને તમારા જેવા મહાનુભાવો એ માટેનો છે. એટલે હું અને આપણી પાસે સાથે સમયનો પણ અભાવ છે, એટલે હું હવે છેલ્લા રાઉન્ડમાં દરેક પાસે 2 મિનિટ આવવા માંગીશ. ક્લોઝિંગ રિમાર્ક જયેશભાઈ ઠક્કર, આપ પ્રિન્સિપાલ છો, એની ક્લોઝિંગ રિમાર્ક આપના તરફથી. બધા જ સારી રીતે સારી દિશામાં આગળ વધવા માંગીએ છીએ. બધા જ નાગરિકો સહકાર આપતા જ હોય છે. અહીંયા સારી વસ્તુ એ છે કે ધવલભાઈએ પણ સારું કીધું, સરકાર પણ સંવેદનશીલ સરકાર છે એટલે સારું કાર્ય કરી રહી છે. પણ એક સમય થોડોક સ્કૂલ વર્ધી વાળાને જોઈએ છે, કારણ કે ઘણા સમયથી પરમિટ આપવાનું બંધ હતું, તો થોડોક સમય આપવો જોઈએ એવું ચોક્કસ લાગે છે. ઓકે, સમય આપવાની જરૂર છે. ઘણા સમયથી ભરતી વગેરે ન થવાને કારણે આ બધો ભરાવો થયો હોય,
અનેક કારણો હોય, એ કારણોમાં કદાચ આપણે ના પડી શકીએ, પરંતુ થોડોક સમય મળે તો સ્કૂલ વર્ધી સારી રીતે જે છે પરમિટ વાળો વિષય એ સોલ્વ થઈ શકે. ધવલભાઈનો પણ હેતુ એ જ છે કે ભાઈ કાયદાનું બધા જ લોકો પાલન કરે, પણ પાલન કરવા માટેની કોઈ ના છે નહીં, તો એ પરમિટ માટેનો જે એમને સમય જોઈતો હોય એનું આપણે આ સરસ વિષય ચલાવ્યો છે, તો સમય મળી જાય તો કદાચ પ્રશ્ન એકદમ ઝડપથી સોલ્વ થઈ જાય એવું આ ચર્ચા ઉપરથી લાગી રહ્યું છે. ઓકે, સમય વધારે મળવો જોઈએ. હર્ષલભાઈ, એ સિવાયની કોઈ ડિમાન્ડ? અમારી માંગ બીજી કોઈ છે જ નહીં. ચર્ચા કરી લેવી કે આરટીઓ કયા પ્રકારનું કહેવા માંગે છે કે અમે કેટલા સમયમાં પહોંચી શકીશું, તો એ લોકો કે ના 15 દિવસમાં પહોંચે તો 15 દિવસ આપવા જોઈએ, મહિનામાં પહોંચી શકીશું તો મહિનો આપવો જોઈએ. ટેક્સ વિભાગ છે, આરટીઓ છે, એ બધું તો પૈસા રડી આપતા સરકારના વિભાગો છે, તો એમાં શાખાઓ વધારવામાં, મહેકમ વધારવામાં કોઈ વાંધો ન હોઈ શકે. જેટલો વધારે એમાં સ્ટાફ વધારે તો એટલી વધારે આવક થશે. રોજે રોજ અનેક નવા ઉમેદવારો, અરજદારો પણ ઉમેરાતા જ જતા હોય છે. જી હર્ષલભાઈ, ક્લોઝિંગ રિમાર્ક. મારું તો ખાલી એટલું જ કહેવું છે, આ ડિબેટમાં આવેલા બધા મહાનુભાવોને બહુ સારી રીતે એમને જવાબ આપ્યો. એમને ખાલી એટલું જ કહેવું છે કે તમે તમારો પક્ષ મૂક્યો છે, બહુ સારો મૂક્યો છે, અમે બી એની જોડે સંમત જ છીએ, કાયદાની જોડે અમે સંમત છીએ, પણ સમય તો લાગશે. એ આરટીઓ નક્કી કરે, મહિનો લાગશે, 15 દાડા લાગશે, 2 મહિના લાગશે, 2.5 મહિના લાગશે. આરટીઓને ખબર છે રાઈટ કે આટલા સાધનોને અમારે પરમિટ આપવી હોય તો અમારે આટલો સમય મર્યાદા જોઈશે. અમે એવું નથી માંગ કરતા કે અમને ભાઈ તમે 2 મહિનાનો સમય આપો ને 6 મહિનાનો આપો ને 12 મહિનાનો આપો. ના, આરટીઓને ખબર જ છે, એ અધિકારીઓને બધાને ખબર છે કે ભાઈ આટલું કામ આપણે કાર્ય પૂરું કરવું હોય તો આટલો સમય જોઈએ. બસ એટલો સમય અમે માંગીએ છીએ કે એના હિસાબે દંડમાંથી રાહત મળે. ઓકે, કોંગ્રેસ 2 મિનિટ. જે ભાજપના પ્રવક્તાએ જે રીતે આખું લેક્ચર આપી દીધું, એક પ્રવચન આપી દીધું કાયદા અધિકારોને ફરજો પર, પણ એ જવાબ આપવાથી બચતા રહ્યા કે સરકારની આમાં શું ભૂમિકા છે. પણ એ બધા પર આપણે ન જઈએ. હું તો બસ એટલી આશા કરું છું કે આ જે મુદ્દો ઉછળ્યો છે એ મુદ્દાનું જલ્દી સમાધાન આવે અને જે વિદ્યાર્થીઓના વાલીઓને અને એસોસિએશનને જે મુશ્કેલી પડી રહી છે એનું જલ્દીથી સમાધાન નીકળે. ઓકે, ધવલભાઈ આચાર્ય, બીજેપી, સ્કૂલ વર્ધી એસોસિએશન અને ડ્રાઈવર, ઓટો ડ્રાઈવર, વેન ડ્રાઈવર સૌની ઈચ્છા છે કે આપ એમની જે રજૂઆત છે ગાંધીનગર સત્તાવાળાઓ સુધી પહોંચાડો. 100% હર્ષલભાઈને ખ્યાલ જ છે અને બાકીના પેનલિસ્ટોનો ખ્યાલ છે કે સરકારે એવું નથી કહી દીધું કે પરમિટ આપવાની બંધ છે. પરમિટ આપવાની પ્રક્રિયા ચાલુ છે. એમાં જે કંઈ પણ ક્ષતિઓ છે એ ક્ષતિઓ અમે દૂર કરવા પ્રતિબદ્ધ છીએ, કટિબદ્ધ છીએ, અને જે કંઈ પણ ક્ષતિઓ હશે અને એમાં જે કંઈ પણ ઝડપ કરવાની વાત હશે કે ભાઈ આજે 25 છે તો એ 25 ગાડીની જગ્યાએ આવતીકાલે 40ની કેવી રીતે મળી શકે, એમાં અમે શું સુધારા વધારા કરી શકીએ, તો એની યોગ્ય ચર્ચા કરી અને આ નિરાકરણ લાવવા અમે 100% આગળ વધીશું. સરકાર વતી હું આપને આશ્વસ્ત કરું છું, આપની ચેનલના માધ્યમ દ્વારા આશ્વસ્ત કરું છું કે આ દિશામાં અમે ચોક્કસ પગલાં લઈશું. પરંતુ હડતાલ એ છેલ્લો ઉપાય નથી. સામાન્ય જનતાને અને ભૂલકાઓને તમે આ રીતે બ્લેકમેલ ન કરો, એમના નાક ન દબાવો. મારી એવી વ્યક્તિગત વિનંતી છે, હાથ જોડીને વિનંતી છે કે બાળકોને હેરાનગતિ ન થવી જોઈએ. આદરણીય પ્રિન્સિપાલ પણ સાથે છે, પ્રતિપક્ષ પણ સાથે છે અને એસોસિએશનના પ્રમુખ પણ સાથે છે. આપ કંઈક કહેશો તો આ આપના જે કંઈ પણ વર્દીવાળા છે એ લોકો યોગ્ય રીતે નિર્ણય લઈ અને બાળકોને અત્યારે જે પડતી તકલીફ છે એમાં કંઈક સારો નિવેડો લાવે. અને હડતાલ જેવું શસ્ત્ર એ છેલ્લું શસ્ત્ર કહેવાય. આપ વાતચીત દ્વારા આ શક્ય બને છે અને આનો સંવાદ દ્વારા જે કંઈ પણ નિકાલ આવી શકે એમ છે. અને આનો નિકાલ આવવા માટે હું આશ્વસ્ત કરું છું, કટિબદ્ધ છીએ. પરંતુ સાથે સાથે આપને એ વિનંતી પણ છે કે બાળકોને હેરાન ન કરો, આ ભૂલકાઓને હેરાન ન કરો. કાળઝાળ ગરમી છે અને બાળકોને સાથે આ પ્રકારની કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે, આવનારા દિવસોમાં પણ ન ઘટે. અને બંને પેનલિસ્ટોને અને સાથી પ્રિન્સિપાલને પણ હું એ કહેવા માંગુ છું કે રાજકોટની ઘટના માટે આપે જે કહ્યું તો સરકાર કામગીરી કરે જ છે. ગુનાહિત કૃત્ય આચરનાર જે કંઈ પણ જનમાનસ વાળા વ્યક્તિ હશે, ત્યાં જે કંઈ પણ ગુનાહિત કૃત્ય કરેલું છે એવા વ્યક્તિઓની સામે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું. ન્યાયપાલિકામાં યોગ્ય એની રજૂઆતો કરીશું અને જે કંઈ પણ વિધિ દ્વારા સ્થાપિત કાયદા દ્વારા જે કંઈ પણ
નિર્ણય લેવામાં આવશે, ન્યાય થશે, એ આપ સૌ જાણશો જ. આપણે સૌ આશા રાખીએ કે આ સમસ્યાનું તાત્કાલિક સર્વસંમત સમાધાન મળે અને મુશ્કેલીઓ દૂર થાય. આપ સૌ આજે આ મહત્વની ચર્ચામાં જોડાયા એ માટે આપ સૌનો આભાર. તો મિત્રો, કેન્દ્રમાં બાળકો છે અને બાળકોની સલામતી જળવાઈ રહે, એમાં જરા પણ બાંધછોડ ન થાય એવી રીતે આપણે આશા રાખીએ કે આ સમસ્યાનું ઝડપથી સમાધાન આવે. તો ટુ ધ ટોપિકમાં આજે આટલું જ. આપ જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.